એક દિવસ કલકત્તાથી એક ખૂબ જ ભણેલા ગણેલા વિદ્વાન પંડિત હોડીમાં બેસીને પોતાના ગામે જઈ રહ્યા હતા. પ્રવાસ દરમિયાન પંડિતજી ખૂબ જ ઉત્સાહમાં અને ખુશ મૂડમાં હતા. તેથી તેઓ હોડી ચલાવનાર સામાન્ય નાવિક સાથે વાતચીત કરવા લાગ્યા. પંડિતજીએ ગર્વથી નાવિકને પૂછ્યું, ઓ નાવિક, શું તું જાણે છે કે આકાશમાં તારાઓ શું છે? શું તને ખગોળશાસ્ત્રનું કોઈ જ્ઞાન છે? નાવિકે ખૂબ જ નમ્રતાથી કહ્યું, ના સાહેબ, હું તો એક અભણ માણસ છું. હું આ બધું નથી જાણતો. આ સાંભળીને પંડિતજીએ હસીને કહ્યું, અરે રે, તને આટલું પણ નથી ખબર? તો તારું 25% જીવન સાવ નકામું ગયું. થોડી વાર પછી પંડિતજીએ ફરી પૂછ્યું, બહાદુર નાવિક, શું તું ભૂસ્તર શાસ્ત્ર વિશે જાણે છે? આ પૃથ્વી, જળ અને પ્રકૃતિના તત્વો કેવી રીતે કામ કરે છે, તને કાંઈ ખબર છે? નાવિકે ફરી સાચે સાચું કહી દીધું, ના સાહેબ, હું તો ગરીબ નાવિક છું. મને આ વિજ્ઞાન વિશે કશી ખબર પડતી નથી. પંડિતજીએ ડાપણ ડોળતા કહ્યું, અરે રે, તને આ પણ નથી ખબર? તો તારું 50% જીવન પાણીમાં ગયું સમજ. એટલામાં અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા અને ભયાનક વાવાઝોડું તથા તોફાન શરૂ થઈ ગયું. નદીમાં ઊંચા ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને હોડી ડામાડોળ થવા લાગી. આ પરિસ્થિતિ જોઈને નાવિકે પંડિતજીને પૂછ્યું, સાહેબ, શું તમને તરતા આવડે છે? પંડિતજી તો ગભરાઈ ગયા અને ધ્રુજતા અવાજે બોલ્યા, ના ના, મને તરતા નથી આવડતું. નાવિકે તરત જ હોડીમાંથી નદીમાં કૂદકો માર્યો અને બોલ્યો, સાહેબ, તો તમારું 100% જીવન પાણીમાં ગયું, કારણ કે હવે તમે ડૂબવાના છો. તમે આ ભૌતિક જગતનું ગમે તેટલું ભૌતિક વિજ્ઞાન કે પુસ્તકીય જ્ઞાન શીખી લો, તે ખૂબ સારી વાત છે, પરંતુ જો તમને મૃત્યુના સમયે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું તે નથી આવડતું, તો તમારું તમામ પ્રકારનું ભૌતિક જ્ઞાન નકામું સાબિત થશે અને તમે આ ભવસાગરમાં ડૂબી જશો. આપણે આખી જિંદગી ભણવામાં, કમાવામાં, મોટી પદવીઓ કે ડિગ્રીઓ મેળવવામાં કાઢી નાખીએ છીએ. એ બધું જ્ઞાન દુનિયામાં જીવવા માટે અને રોજીરોટી માટે જરૂરી છે, પણ જ્યારે જીવનમાં અચાનક જ મુશ્કેલીનું વાવાઝોડું આવે કે મૃત્યુ સામે આવીને ઊભું રહે, ત્યારે ગણિત, વિજ્ઞાન, બેંક બેલેન્સ કામ નથી આવતું. પંડિત પાસે ચોપડીઓનું ભારેખમ જ્ઞાન હતું, પણ નાવિક પાસે પાણીમાં કેવી રીતે બચવું તેનું વ્યવહારુ જ્ઞાન હતું. આપણે પણ આખી જિંદગી દુનિયાભરની પંચાત અને દુનિયાનું જ્ઞાન ભેગું કરીએ છીએ, પણ સંસારના દુઃખો, ચિંતાઓ અને મોહ માયાના પાણીમાં કેવી રીતે તરવું એ ભૂલી જઈએ છીએ. આપણી જિંદગીની સૌથી મોટી અને છેલ્લી પરીક્ષા એટલે મૃત્યુ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે, જો કોઈ જીવ મૃત્યુના સમયે મારું સ્મરણ કરતા કરતા પોતાનો દેહ ત્યાગ કરે છે, તો એ મારા જ ધામને પ્રાપ્ત કરે છે. જો આપણે આખું જીવન ભગવાનનું નામ લીધું હશે અને ભક્તિ કરી હશે, તો જ અંતિમ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીશું. ભૌતિક જ્ઞાન આપણને જીવનમાં આગળ વધતા શીખવે છે, પણ ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન આપણને અંત સમયે ભવસાગર પાર ઉતરતા શીખવે છે. જેમ તરતા ન આવડે તો માણસ ડૂબી જાય, તેમ જો જીવનમાં ઈશ્વરનું નામ, સાચી ભક્તિ અને નમ્રતા ન હોય, તો ગમે તેટલા હોશિયાર હોવા છતાં માણસ સંસારના દુઃખોમાં ડૂબી જાય છે. સાચું જ્ઞાન એ જ છે જે આપણને અહંકાર મુક્ત કરે અને મૃત્યુ અને સંસારના દુઃખોમાંથી પાર ઉતારે. હરે કૃષ્ણ.